હેલો ફ્રેન્ડ્સ. તો આજે આપણે આગળનો આપણો ટોપિક જોવા જઈ રહ્યા છીએ, જે આપણે જોતા હતા કેમિકલ બોન્ડિંગમાં. તો એના પહેલાં થોડું આપણે રિવિઝન કરી લઈએ કે જેનાથી આપણને બેઝિક આઈડિયા મળી જાય કે અગાઉ આપણે શું શું જોયેલું છે, રાઈટ. તો શરૂઆત કરેલી હતી આપણે રાસાયણિક બંધનની, ચેપ્ટર નંબર 4. તો રાસાયણિક બંધન અને એની અંદર આપણે શરૂઆતમાં એ જોયું હતું કે કોઈ પણ રાસાયણિક બંધ બને તો એના માટે આપણે જોયું હતું કે એ શા માટે બંધ બનાવે છે અને એક્ઝેક્ટલી રાસાયણિક બંધ એટલે છે શું. તો એના માટે ઘણા બધા જે સિદ્ધાંત જે છે એ આપણે જોયા. એમાં પહેલા બે બંધ વિશે આપણે વાત કરી હતી અને એમાં પહેલો જે બંધ હતો એ હતો વિદ્યુત સંયોજક બંધ અથવા તો આયનીય બંધ. આયનીય બંધ અથવા તો વિદ્યુત સંયોજક બંધ. વિદ્યુત સંયોજક બંધ, રાઈટ. અને આમાં આપણે એવું કીધું હતું કે આયનીય બંધ એમાં આપણે કોસેલે લુઈસ રચના વિશે વાત કરી હતી કે કોસેલે અને લુઈસે જે અભિગમ આપેલો હતો એની વાત કરી હતી અને એમાં લુઈસનો સિદ્ધાંત જોયો હતો. કોસેલે લુઈસ અભિગમ આની આપણે વાત કરી હોય અને એમાં અગત્યનો એક સિદ્ધાંત આપણે એ પણ જોયો હોય કે જેને આપણે શું કીધું હતું, જેને આપણે લુઈસનો અષ્ટકનો નિયમ એવું કીધું હતું અને એ લુઈસનો અષ્ટકનો નિયમ આપણે જોયો હોય. અષ્ટકનો નિયમ. આની આપણે વાત આ જે આયનીય બંધ વિદ્યુત સંયોજક બંધ છે એની અંદર આપણે કરી હોય. પછી આપણને જે છે આગળ જોયું કે આયનીય બંધ જે રચાય છે એમાં શું થાય, તો મેં વારંવાર તમને કીધું હોય કે વન સ્ટેપમાં આપણે કેવું હોય કે આયનીય બંધ એટલે શું, તો આપણે એવું કીધું હતું કે આયનીય બંધ એટલે એવું કહી શકાય કે કમ્પ્લીટ એક્સચેન્જ ઓફ ઇલેક્ટ્રોન. હવે કમ્પ્લીટ એક્સચેન્જ ઓફ ઇલેક્ટ્રોન એટલે શું, તો કે કમ્પ્લીટ એક્સચેન્જ એટલે કે ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર. સંપૂર્ણ સ્થાનાંતર. ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર થાય તો આપણે કહીએ કે આયનીય બંધ રચાય. પછી આપણે બીજા બંધની પણ સાથે સાથે વાત કરી હોય એના વિશે પણ બ્રીફમાં થોડો આઈડિયા મેળવી લઈએ. અને બીજો જે બંધની વાત કરી હતી એ હતો સહસંયોજક બંધ. સહસંયોજક બંધ કે જે સહસંયોજક બંધ કોના લીધે રચાય, તો આપણે એવું કીધું હતું કે સહસંયોજક જે બંધ છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારીના લીધે રચાય. તો આપણે સહસંયોજક બંધની વાત કરી હોય કે જે ઇલેક્ટ્રોનની ભાગીદારીના લીધે રચાય. ઇલેક્ટ્રોનની ભાગીદારી. અને આની અંદર આપણે એવું કીધું હતું કે લુઈસનો જે અષ્ટકનો નિયમ છે એ પડાય છે કે લુઈસના અષ્ટકના નિયમનું તો અહીંયા પણ પાલન થાય છે. એટલે લુઈસના અષ્ટકના નિયમનું આપણે આની અંદર જોયું હતું. અને અહીંયા જે અગત્યની વાત આપણે શીખેલા હોય એ હતું કે કોઈ પણનું જે લુઈસ ડોટ સ્ટ્રક્ચર છે, લુઈસ બિંદુ નિરૂપણ છે એ દોરતા આપણે શીખેલા હોય. લુઈસ બિંદુ નિરૂપણ. લુઈસ બિંદુ નિરૂપણ માટે મેં તમને ઘણા બધા એના જે છે નિયમ લખાવેલા હોય, એના ઘણા બધા એક્ઝામ્પલ પણ કરાવેલા હોય, રાઈટ. એ લુઈસ બિંદુ નિરૂપણ તમને યાદ હોય, લુઈસ ડોટ સ્ટ્રક્ચર જેને આપણે કહીએ છીએ. અને એની અંદર એક અગત્યનો જે ટોપિક જોયો તો એ હતો નિયમનિષ્ઠ ભાર, રાઈટ. તો એ પણ આપણે એની અંદર જોયું હતું. આઈ હોપ તમે આ બધાની જે છે નોટ્સ વ્યવસ્થિત બનાવી હશે તો તમને આ બધું જ વ્યવસ્થિત યાદ હશે કે આ શું હતું. અને છેલ્લે આપણે એવું કીધું કે આ બધાની ઉપરાંત પણ લુઈસનો જે અષ્ટકનો નિયમ છે ને એની મર્યાદા છે. એટલે આપણે એવું છેલ્લે કીધું કે લુઈસના અષ્ટકનો નિયમ જે છે ને એની ક્યાંક મર્યાદા આવે છે અને લુઈસના અષ્ટકના નિયમની મર્યાદાઓ આપણે જોઈ હતી કે એ મર્યાદાઓ શું છે. તો એ મર્યાદાઓમાં મુખ્ય 3 મર્યાદાઓ આપણે જોઈ હોય અને એના ઉપરાંત પણ કેટલીક મર્યાદા જે છે એના વિશે પણ આપણે વાત કરી હોય કે લુઈસનો જે અષ્ટકનો નિયમ છે એમાં 3 મર્યાદાઓમાં આપણે કોની વાત કરી હોય. તો પહેલા આપણે એવું કીધું હતું કે અમુક એવા છે સંયોજનો કે જેની અંદર મધ્યસ્થ પરમાણુની અંદર અષ્ટક રચના કરતા વધારે ઇલેક્ટ્રોન છે. મધ્યસ્થ પરમાણુ પાસે 8 કરતા વધારે ઇલેક્ટ્રોન છે એવા એક આપણે જોયા હતા. બીજું આપણે એ જોયું હતું કે
કેટલાક એવા છે કે જેની અંદર મધ્યસ્થ પરમાણુ પાસે અષ્ટકના નિયમ કરતાં ઓછા ઇલેક્ટ્રોન છે, એટલે કે એનું અષ્ટક જે છે પૂર્ણ નથી છતાં એ સ્થાયી છે, જેમ કે LiCl છે, BeCl2 છે, રાઈટ. આ બધા જે છે કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે ઇલેક્ટ્રોન નથી છતાં પણ એ સ્થાયી છે. અને અગત્યની ખામીઓમાં આપણે એ પણ કીધું હોય કે જે અષ્ટકનો નિયમ છે ને એની અંદર આપણે એના કોઈ આકાર વિશે કોઈ સ્પષ્ટ વાત કરતા નથી કે એનો ચોક્કસ આકાર કઈ રીતે હશે, કે કોઈ પણનો આકાર વિશે વાત કરી શકતા નથી. બીજું કે જ્યારે પણ બંધ રચાય તો ઉર્જાની વાત થવી જોઈએ, રાઈટ. એટલે પેલું આકાર વિશે કોઈ વાત નથી, અને બીજું કે ઉર્જા જ્યારે બંધ રચાય તો ઉર્જાની હેરફેરને એ થાય તો ઉર્જા વિશે પણ કોઈ વાત નથી. કેમ કે બંધ શા માટે બનાવે, તો કે એ જે પરમાણુની ઉર્જા વધારે હોય જ્યારે બંધ બને તો ઉર્જા ઘટે, તો બંધ એ રીતે બનવો જોઈએ, પણ એના વિશે પણ લુઈસના અષ્ટકના નિયમમાં કોઈ વાત નથી. અને સૌથી અગત્યનું કે ઉમદા વાયુઓ જો અષ્ટક કરવા માટે જો ઇલેક્ટ્રોન ભાગીદારી અથવા તો આપલે કરતા હોય ને બંધ બનાવતા હોય તો ઉમદા વાયુ વાયુને તો ઓલરેડી 8 ઇલેક્ટ્રોન છે. આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે, તો એમાં ઝેનોનના કેટલાક સંયોજનો આપણને જ્ઞાત છે. તો ઝેનોન જે છે એ આમાં એક એની મર્યાદા છે કે ઝેનોન કઈ રીતે, ઝેનોન અને ક્રિપ્ટોન એ કઈ રીતે સંયોજન બનાવે છે. જો એને તો અષ્ટક પૂરું જ છે તો એ શા માટે ઇલેક્ટ્રોન મેળવે અને ગુમાવે, તો એની આપણને કોઈ સ્પષ્ટ સમજણ મળતી નથી. એટલે આપણે ત્યારે એને કીધું હોય કે આ શું છે, તો કે આ એની મર્યાદા છે. અને પછી આપણે એક અગત્યનો ટોપિક સમજવાનો પ્રયત્ન કર્યો હોય ને કે જેના થકી આપણે બંધને સમજાવી શકીએ, અને એ હતો લેટિસ એન્થાલ્પી, રાઈટ. આઈ હોપ તમે એ ટોપિક પણ વ્યવસ્થિત રીતે લખેલો હશે, રાઈટ. લેટિસ એન્થાલ્પી. હવે લેટિસ એન્થાલ્પી શું છે એના વિશે આપણે ત્યારે વાત કરી હોય કે જ્યારે કોઈ પણ આયનીય ઘન હોય અને એ કોઈ પણ આયનીય ઘનને એની અંદર જેટલા પણ ઘટક કણો છે એને વાયુમય અવસ્થામાં ફેરવવા માટે, કોઈ પણ આયનીય ઘનને તેના આયનોની વાયુમય અવસ્થામાં ફેરવવા માટે જેટલી ઉર્જા જોઈએ એને કહેવાય લેટિસ એન્થાલ્પી. એ આપણે અગાઉ જોયું હતું, વ્યવસ્થિત રીતે એને સમજેલા હતા. અને લેટિસ એન્થાલ્પી પછી આપણે બંધના કેટલાક પર્યાયોની વાત કરેલી હતી. બંધના પર્યાયો, આઈ હોપ તમને આ બધા પર્યાયો પણ ખબર હશે કે બંધની લંબાઈ શું છે, એને કઈ રીતે મેળવી શકાય, બંધ કોણ શું છે, રાઈટ. બંધની એન્થાલ્પી શું છે, રાઈટ. બંધ ક્રમાંક શું છે, અને સૌથી અગત્યનો એક ટોપિક એની અંદર જોયો હતો અને એ એટલે સંસ્પંદન રચના. ખૂબ જ અગત્યનો ટોપિક હતો સંસ્પંદન રચના. અને બીજો ટોપિક હતો બંધની ધ્રુવીયતા. બંધની ધ્રુવીયતાની અંદર આપણે બે વાતો આપણે જોઈ હોય, અને એ બે વાતો કઈ હતી, તો એક હતી કે સહસંયોજક બંધનું આયનીય લક્ષણ, અને આ બંને આપણે થોડુંક લખી રાખીએ. એક અગત્યનો ટોપિક હતો કે બંધની ધ્રુવીયતા, રાઈટ. બંધની ધ્રુવીયતાની અંદર આપણે બે વાતો જોઈ હતી. એક હતી સહસંયોજક બંધની આયનીય લક્ષણ. સહસંયોજક બંધનું જે આયનીય લક્ષણ છે ને એમાં આપણે શેની વાત કરી હોય, તો જો તમને યાદ હોય તો એની અંદર આપણે એવું કીધું હતું કે કોઈ પણ સહસંયોજક બંધ આયનીય બને એને જ કહેવાય બંધની ધ્રુવીયતા. બીજું આપણે એવું કીધું હતું કે બીજું જે છે એ શું કહી શકીએ, તો જ્યારે કોઈ પણ સહસંયોજક બંધ છે જ્યારે સેમ કે આયનીય બંધ છે અને આયનીય બંધની આપણે કીધું હતું સહસંયોજક લક્ષણ. અને જો તમને યાદ હોય તો મેં ખૂબ જ અગત્યનું આ તમને કીધું હતું કે આમાં ઘણું બધું પૂછાઈ શકે છે. આને જ આપણે કીધું હતું ફઝાન્સ રૂલ, રાઈટ. આમાં ફઝાનના 3 નિયમ આપણે જોયેલા હોય, એમાં ડિટેલમાં નથી જતા, આપણે રિવિઝન કરીએ છીએ. આઈ હોપ આ બધું તમને યાદ હશે, તમે જોયું હશે, રાઈટ. હવે જે સ્ટાર્ટ કરવાના છીએ ને, હવે 3 મેઇન ટોપિક બાકી છે, ખૂબ જ અગત્યના 3 ટોપિક બાકી છે. એ 3 ટોપિક કયા છે, તો એ 3 ટોપિક આ રીતે આપણે ભણવાના છીએ. એમાં પહેલો જે ટોપિક છે એ આપણે શરૂ કરી દીધો હોય, અને એ એટલે VBT, વેલેન્સ બોન્ડ થિયરી, અને એને આપણે કહીશું સંયોજકતા બંધનવાદ.
સંયોજકતા બંધનમાં. જુઓ, અત્યાર સુધી છે ને કોઈ ઠોસ આપણને થિયરી નથી મળી. આ સંયોજકતા બંધનવાદ પહેલી એવી ઠોસ થિયરી છે કે જે આપણને કઈ રીતે એક્ઝેક્ટલી બંધ શું છે ને એ સમજાવે છે. અને એ બંધમાં આપણને એવું કહે છે કે એની અંદર સંકરણ થાય છે. એટલે સંયોજકતા બંધનવાદના પરિણામે આપણને સંકરણ ખબર પડશે કે કોઈ પણનું સંકરણ શું છે. અને એમાં આપણે થોડુંક જોયું હતું, તો એ પણ આપણે ફરીથી રિવાઇઝ કરી લઈએ કે સંયોજકતા બંધનવાદમાં આપણે એવું કીધું કે જ્યારે કોઈ પણ સંયોજન છે એ નજીક આવે, કોઈ પણ સંયોજકતા કક્ષાની બે કક્ષકો નજીક આવે તો એની અંદર સંકરણ થાય. અને સંકરણ થઈને યા તો એ સિગ્મા કક્ષક બનાવે યા તો પાઈ કક્ષક બનાવે, તો એને જ આપણે કહીએ સિગ્મા બંધ અને પાઈ બંધ. આ આપણે વાત કરી હોય કે સિગ્મા ક્યારે બને, તો જ્યારે હેડ ટુ હેડ જ્યારે સંકરણ થાય, સંમિશ્રણ થાય, હેડ ટુ હેડ સંમિશ્રણ, હાઇબ્રિડાઇઝેશન, તો આપણે કહીએ સિગ્મા બને. અને જો પેરેલલ સંમિશ્રણ થાય તો આપણે કહીએ છીએ પાઈ બને. તો આના વિશે જે છે ને આપણે જોઈ ગયા છીએ આઈ થિંક, એટલે આપણે એમાં ડિટેલમાં જવાના નથી. હવે આપણે જે ટોપિક સ્ટાર્ટ કરવાના છીએ ને ડાયરેક્ટ સંકરણથી સ્ટાર્ટ કરીશું કે કોઈ પણનું સંકરણ કઈ રીતે મેળવી શકાય, રાઈટ. અને એમાં બહુ બધા આપણે ઉદાહરણો સોલ્વ કરવાના છીએ. એટલે વીબીટી થકી આપણને સંકરણ સમજાય. અને જો એકવાર સંકરણ સમજાઈ જાય ને તો આપણે સંકરણ પરથી શું કાઢી શકીએ, તો સંકરણ પરથી જ એના શું કાઢી શકાય, આકાર કાઢી શકાય. હવે આકાર આવી જશે તો આકાર પછી એમાં કેટલીક મર્યાદા આવી જાય સંયોજકતા બંધનવાદની, કે જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો શું કરવું, તો ત્યારે આપણે નવો સિદ્ધાંત લઈને આવીશું અને એને આપણે કહીશું VSEPR સિદ્ધાંત, જે આપણને છે ને ટેક્સ્ટ બુકમાં પહેલા આપી દીધો છે, પણ આપણે એ પછી જોવાના છીએ, રાઈટ. તો આપણને જે પહેલા આપેલો છે એ VSEPR છે, પણ પહેલા આપણે VBT આખો સિદ્ધાંત જોઈશું અને પછી VSEPR સિદ્ધાંતની વાત કરીશું, કેમ કે પહેલા VBT જ આવ્યો હતો, રાઈટ. અને પછી જ VSEPR સિદ્ધાંતની વાત કરી શકીએ, રાઈટ. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન થિયરી. આને કહેવાય સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ. સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ. અને એને લગતી જે થિયરી છે ને આના પરથી આપણને એક્ચ્યુઅલ આકાર ખબર પડી. એક્ચ્યુઅલ આકાર એટલે શું, તો કે સંયોજકતા કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ હોઈ શકે છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે શું થાય છે એ આપણને અહીંયા ધ્યાનમાં આવ્યું. અયુગ્મિત ઇલેક્ટ્રોન અને એના લીધે શું આકારમાં ફેરફાર થાય, તો એના વાસ્તવિક આકાર આપણને અહીંયા ધ્યાનમાં આવે. વાસ્તવિક આકાર, રાઈટ. તો વાસ્તવિક આકારનું આખું ટેબલ આપણે VSEPR સિદ્ધાંતમાં લખવાના છીએ, દોરવાના છીએ કે એક્ઝેક્ટલી કઈ રીતે એમનો આકાર થાય ને એમનો આકારનો આવું થવાનું પરિણામ શું છે એ આપણે VSEPR સિદ્ધાંતની મદદથી સમજી શકીએ. અને થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને લેટેસ્ટ થિયરી જે છે એ છે આણ્વીય કક્ષકવાદ. એટલે કે જ્યારે પણ બંધ રચાય ને તો એ અણુ બને ને એ અણુની જ એક નવી કક્ષક રચાય છે અને એને આપણે કહીશું મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. આણ્વીય કક્ષકવાદ. આણ્વીય કક્ષકવાદ. તો આ આપણે ત્રણ જોવાના છીએ. એમાં સૌથી અગત્યનો અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આમ તો ત્રણે ત્રણ આ ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. કેમ કે એક એક વસ્તુથી જે છે ને MCQ પણ અઢળક પૂછી શકાય, આકારના બાબતમાં જે છે MCQ બનાવી શકાય. અને સૌથી અગત્યનો ટોપિક હોય તો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી તો છે જ, કેમ કે સૌથી લેટેસ્ટ છે, રાઈટ. જે કોઈ પણ પરમાણુને સમજાવવા માટે સૌથી અગત્યનો કોઈ સાબિત થયો હોય ને તો એ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી છે, આણ્વીય કક્ષકવાદ છે, રાઈટ. અને એ સૌથી લેટેસ્ટ છે. કેમ કે એ જે થિયરી છે ને એ ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ પર આધારિત છે પરમાણુના. તો એના આધારે આપણે આ સાબિત કરવાના છીએ આખે ને આખું. તો એની પહેલા આપણે VBT અને VSEPR જે સિદ્ધાંત છે એને આપણે કન્ટિન્યુ જોઈ લઈએ, રાઈટ. તો VBT માં આપણે સંયોજકતા બંધનવાદની અંદર આપણે હેડ ટુ હેડ સંમિશ્રણ થાય, સંમિશ્રણ કઈ રીતે થાય છે એના વિશે વાત કરી લીધી હતી, રાઈટ. આઈ હોપ આ તમને ધ્યાનમાં હશે અને જો ના ધ્યાનમાં હોય તો મને જણાવજો. આ ચોક્કસથી આપણે જે છે એ પછીથી તમને હું રિવાઇઝ કરાવી દઈશ, પણ આઈ થિંક મેં તમને આ સમજાવી દીધું છે. તો આજે આપણે જે અગત્યનો ટોપિક જોવાના છીએ એ માત્ર છે સંકરણ, રાઈટ. કઈ રીતે સંકરણ થાય છે
એ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. અને હવે અગત્યનું છે કે સંકરણમાં થવા માટેની કન્ડિશન શું છે, એના માટેની જે જરૂરી લાયકાત છે એ, અને પછી આપણે કહીશું કે સંકરણ કઈ રીતે કાઢવું. રાઈટ, તો એ આપણે આજે શીખવાના છીએ. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ સંકરણ હાઇબ્રિડાઇઝેશન.